આ ટમેટા તું લાવી છો બેટા? હા મમ્મી. કેમ હું થયું? ટમેટા હારા નથી? હું તો વીણીને જ લઈ આવી હતી. નહીં, મારો કહેવાનો મતલબ એમ છે કે અત્યારે તો ટમેટા કેવા સરસ આવે છે. તારા પપ્પા કેવા ટમેટા લઈ આવે છે? આમાં તો અડધા બગડી ગયેલા છે, કાંઈ ઘાટ ઘૂંટ નથી. કેમ સસ્તા મેળા એટલે લઈ આવી છો બેટા? રેવા દે, હવે જે હોય હલાવી લેશું. એ વહુ, આ ટમેટા ક્યાં ગયા અહીંથી? અહીંયા જ હતા. એ મમ્મી ટમેટાને છે ને બ્યુટી પાર્લરમાં મોકલા છે. તમે જ કીધું ને કે એમાં કાટઘૂંટ નહોતા ને વાંકાન બાંગાન એવા હતા ને એટલે પાર્લરમાં એને મસ્ત મજાનું સજાવટ કરીને શેપ આપશે અને એને મેકઅપ કરીને હેરસ્ટાઈલને બનાવીને મસ્તીના તૈયાર કરીને લાવશે અહીંયા. અને એના માટે તો મેં ડિઝાઇનર કપડાં ચૂઝ કર્યા છે મમ્મી. સ્પેશિયલ ડિઝાઇનરને ત્યાં કપડાં આપ્યા છે, થોડાક દોરીવાળા, થોડાક નેટવાળા, ઊનવાળા. આમ એટલી મસ્ત ડિઝાઇન તૈયાર કરાવી છે ને. એક બેને તો બ્રેકલેસ ચોલી ને એવા ટમેટા મસ્ત લાગવાના છે ને મમ્મી કે મને તેમ લાગે છે કે એના હાટું આમ સંબંધ માટે તો આમ ઠેકાણા આવવા મળશે મમ્મી. સોરી, ત્યાં જ છે મમ્મીજી, ખૂણામાં જ પડે જો. પેલું ઊંચું કરો, એની નીચે મૂક્યા છે. સોરી.